કેમ છો તમે બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ આપણે મળીને સાથે એન્જોય કરીશું. સો યસ, અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 11:30 ઉપર થઈ ગયું છે. બટ હવે કેવું છે કે અત્યારે જ બધા ફ્રેશ થઈને બહાર નીકળ્યા છે, તે રીતનું છે. અને આજે છે રવિવાર, એટલે રવિવારે કેવું બધા સૂતા હોય શાંતિથી. અમે તો રાત્રે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી જાગ્યા હતા, બરાબર છે. ખાટિયા ઢોકળા બનાવવા છે એટલે કઈ ટેન્શન નો ટેન્શન હતું. કોઈ ટેન્શન વગરનું હે ને બોલું બધું. તો દાળ ભાત શાક સંભાર રોટલી બધું કરવું પડે એટલા જણાનું. એટલે બધું ટેન્શન હોય એટલે મેં થોડું. ખાટિયા ઢોકળાનું પલાળી દીધું એટલે કઈ તાર પપ્પા બીજું કઈ નામ જ ન લે. વાહ ભાઈ વાહ. ઓછી મહેનતે સારું જમવાનું. હા, પણ ખાટિયા ઢોકળા એ મજા આવે એવું મજા જ આવે ને. આપણે તો બધાના ફેવરિટ છે ઘરમાં. અમારા ઘરમાં કઈ પેલા ફિક્સ હતું કે રવિવાર હોય ને એટલે ઢોકળા જ બને, બરાબર છે. તમારા ઘરમાં એવું કઈ ફિક્સ છે મેન્યુ કે રવિવારે કઈ ફિક્સ બને? દર રવિવાર ન હોય. એક રવિવાર દાળ ભાત અને એક રવિવાર ઢોકળા. મહિનામાં 2 વાર થાય ઢોકળા અમારે, ખાટિયા ઢોકળા. હવે તો ધાણા ભાજી ફૂલ આવે છે એટલે મસ્ત ફૂલ ધાણા ભાજી નાખીને મસ્તીના બનાવે છે. બસ એમાં ભેગા બીજું એક આવી ગયું છે. પૂછી લે શું લીધું બીજું? લીંબુ મરચું? લીંબુ કોઈ ના દે, લીંબુ તો બહુ મોંઘા છે. બાકી તો બીજું લીંબુ મરચા ને આદુ ને બધું આવી જ જાય. હા, ઈ તો અમારા શાકવાળા ગાય બહુ સારા છે. હા, એટલે ઈ કઈ ગણતરી ન કરે. આપણે આદુ ને કટકી આપે, પછી મરચા 2-3 આપી દે, દાળનો મસાલો થઈ જાય. દાળનો મસાલો એ મફત જ કરી લઈએ પૂજા, બરાબર. અને અમદાવાદમાં આવું કોઈ આપે? ન આપે. કહી દે કે શાકવાળાને કહેતી કે અમદાવાદ રહેવા વઈ જાય ને એટલે તું અહીંયા તમે અહીંયા આવતા રહેજો બધા. બોલો લ્યો. તો અને ગાઈઝ આ લાઈટ જે છે એ ઉડી ગઈ છે. ના કાલ રાત્રે અચાનક થી જલી ગઈ લાઈટ જ. તો પૂજાના હાથ અડ્યા ને તો લાઈટ ઉડી ગઈ, બોલ. એટલે હા, એવું સરસ. તો દ્રષ્ટિ અત્યારે કચરો નાખવા આવી છે. ગુડ મોર્નિંગ. ક્યારની થઈ ગઈ તમારી ગુડ મોર્નિંગ, મને ખબર છે. બટ દ્રષ્ટિને એ લોકો જાય છે આજે ગુજરીમાં, બરાબર છે કે ગુજરી? અરે એમાં શું થઈ ગયું? ગુજરીમાં તો બધા જતા હોય છે, ત્યાંથી બી સારી સારી વસ્તુઓ મળી જતી હોય છે, એવું નથી હોતું. અને ગાઈઝ અમારા ઘરમાં એક નુકસાન થયું છે અત્યારે, બરાબર છે. તો શું નુકસાન થયું તમે કહો? 1000 રૂપિયાના બૂટ તોડ નાખ્યા. કોને તોડ્યા? કા બોલો ભૂરો હોય ને કાક ઉંદેડો છે કેવડો મોટો. લાઈ દવા મૂકવી જો. ભૂરા એ તો ઈ કાં તો ભૂરો કાં તો રિયો. રિયો તો નથી. ખુરશીમાં જો ને, ખુરશી કેવી કરી નાખી જો. કેમ? હાલો આ પછી આ જો એટલે આ બધી નુકસાનીઓ કરે છે આ તો. હા, અરે પૂજા જો મહિયા તેરી ઉંદેડું છે કદાચ. સોરી પૂજા, પણ જો મફતનું લ્યો ને તો ભગવાન આવું જ કરે. મેં તને નથી કીધું કે હાલ તું તારે, તે મને કીધું તું કે હું લઈ લઈશ, હું રાખીશ. મેં કીધું રાખજે, વાંધો નહીં. તો પછી તો મફતનું જ કહેવાય ને. મફત એમાં એવું છે ને કે તારો જીવ હજી બૂટમાં હતો. એમાં દોરો લઈ રીલ લઈ અને હાંધી દઈશ એટલે કઈ નહીં થાય. આમ કરી નાખું ને એટલે 2 પગમાં પહેરાય ખબર ના પડે. અને પાછું અહીંયા આ તોડી દેવું. કદાચ વચ્ચે આવી ગઈ છે ને, આની વચ્ચે ભાઈ આ દોરી આવી ગઈ છે ને, તો દોરી એ તોડ નાખી. આ ટી શર્ટો ક્યાંથી કાઢે છે તું? આ મને નથી ખબર. ટી શર્ટો પણ તું તમને 1 વાગે ઉઠવામાં માથું દુખે નહીં? તો આ ચા હાલે. ખોટું બોલતા છે ને. અરે ભગવાન. હા, શું કહેતા હતા? કા હા, મારું માથું દુખે. ખોટું બોલતા નહીં હો, ખોટું બોલતા નહીં. દુખે છે. નીંદર ઓછી થાય ને ઓછી નહીં, વધી જાય તોય દુખે, તોય ભારે થઈ જાય. નીંદર વધી જાય ને તોય ભારે થઈ જાય. એવું હે? હવે આ તમાકુ બમાકુ બધી મૂકી દ્યો. હવે અત્યારે સારું ન કહેવાય બધું, હે?
રાતમાં ઉઠીને ખાવી જોઈએ કા કેટલા વર્ષનો કેટલા વર્ષો મને સાંભળે તેથી ને ખાય પણ આ અત્યારે થોડું સારું કહેવાય. હે અત્યારે થોડું સારું કહેવાય. પણ ન હોય તો આ તમે તો એવું આશ્વાસન આપો કે તમાકુ ખાવી જોઈએ, જરાક જોઈએ મારે. પણ એમ નહીં. તમે તો બધાને એવું આશ્વાસન આપો છો કે ભાઈ તમારે તમાકુ ખાવી જોઈએ. હું તો ના પાડું, બીજાને માટે ના પાડું. તમારા માટે હા એમ. મારા માટે આ લફરું ભરી ગયું. તો લફરું ગયરું કેમનું? હે આ ગયરું કેમનું લફરું? નોકરી કરતા જ બધા ભેગા ખાતા હોય ને. લાવો તો એમ કહીને લીધી છે તમે. પહેલી વાર ખાધી હતી ત્યારે શું થયું હતું તમને? હે તમે જ્યારે પહેલી વાર ખાધી હતી તમાકુ ત્યારે શું થયું હતું તમને? ચક્કર આવતા હતા. ચક્કર આવતા હતા પહેલા, પછી ટેવ પડી ગઈ. પછી કાયમી ખાવી પડતી એમ. તમે આ તમાકુ ખાવ એટલે તમને ઝટકો આવી જાય. ફ્રેશ હે ફ્રેશ જેવું રહે. ફ્રેશ જેવું રહે કે તમાકુ ખાવ ને એટલે ફ્રેશ જેવું રહે. ટેકો રે ટેકો હે ટેકો રહે. વાહ દાદા, તમે બા પાસેથી શીખીને તમાકુ મૂકી દો. મૂકાય તો મૂકી દે. હા, પણ આ તો તમાકુ લેવાય જ નહીં. એક દી બે દી ન ખાઈને જોવાય. હે હા તો પછી એટલે આમાં ખોટા હાથ આમ થાય તમારા, એમાં શું મજા આવે? ફ્રેશ જેવું રહે. ફ્રેશ જેવું રહી કે ફ્રેશ જેવું રહી કે મમ્મી કેટલીક વાર છે ભાઈ, હવે હજી બહુ ભૂખ લાગી છે હો યાર. ઓહો હો, બતાવશે હવે જો તમને બતાવશે કે ભાઈ ઢોકળા કર્યા. વાઈટ કર્યા તારા માટે. હા સરસ, ચલો વ્હાઈટ ઢોકળા ગાઈસ, અને ફટાફટ જમાડ દે યાર, ભૂખ લાગી હવે તો. તો અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી, સરસ મજાનું. તો જમી લઈએ છે શાંતિથી, પછી મળીએ આપણે. તો ભાઈ અત્યારે વાગવામાં થયા છે 5:15 અને ડીનુ માસી ને માસા ઘરે આવ્યા છે. હારામ હારું માધુપુર જઈને આવ્યા છે અત્યારે, બરાબર. સારું હતું અત્યારે વાતાવરણ જોરદાર. ચલો તો ભાઈ નાઈને આવ્યા છે આ બધાય. અને હું વિશ્વાને એને તો ઢાંકી દીધી તમે બધાય તમે બે ઢકાઈ ગયા હતા એમ? તો પછી નાયું તું કોણ કોણ? હે તને કહું બધાય નાયા હતા. વિહા નથી નાયા. એનો અત્યારે ખાવામાં જીવ વયો ગયો. ઓલિયાને ખવડાવે. એક્સપર્ટ આવી ગયા ગાઈસ, ગુજરી એક્સપર્ટ. ઓ માય ગોડ, ગુજરી એક્સપર્ટ. ગુજરીમાં મોઢે બાંધીને ગયા હતા. ઓ ભાઈ હજી તો અહીંયા ગુજરી ભાઈ, ગુજરી ગુજરીનું નથી આ પૂછો. ગુજરીમાં સ્વાગત કરો ભાઈ, ગુજરી એક્સપર્ટ નું સ્વાગત કરો આ લોકોનું. તો અરે ન્યુ યર નું લાગે. એ વાત સાચી. આ બ્લેન્કેટ, આ બહેણીઓ, પછી આ બધું બ્લેન્કેટ. હમણાં જઈએ ભારત મોલમાં ગુજરીના બીજી જગ્યા પરથી કપડાં લેવા માટે. ત્યાં થોડું પ્રીમિયમ ગુજરી છે, બરાબર છે. ત્યાં થોડા મોંઘા કપડાં મળે છે ગુજરીના, પણ બહુ સારા મળે છે. તો ગાઈસ અમે લોકો અત્યારે જઈએ છીએ પેલું ગુજરીનો માલ લેવા માટે અત્યારે, બરાબર છે. હાલો સ્પેશિયલ ગુજરીનો માલ લેવા વાળા. ચલો હાલે ગુજરી એક્સપર્ટ. ચલો તો અમે નીકળી રહ્યા છે, બધા જઈએ છીએ અને અમે લોકો 4-wheelમાં જઈએ છીએ. જોઈને એક હારે બે હાથ પકડવા પડે. ટ્વિન્સ હોય તો આવું થાય, એક હારે બે હાથ પકડવા પડે. અમારે આનું લઈ જવાનું રીઝન એક જ છે, બીકોઝ આ એક્સપર્ટ છે આ બધામાં. ઓકે સોરી. હાય તને ખબર છે કે તમારી ચાવી છે એમ? ચલો તો નીકળીએ છીએ અમે લોકો ગાડીમાં. ચલો બેસી જાઓ, બધા બેસી જાઓ. ટીણિયા મીણિયા પાછળ બેસી જશે. હાય ટીણિયા મીણિયાને કેવું ન પડે. ચલો બેસી જાઓ. ચલો તો અમે બધા લોકો નીકળીએ છીએ અત્યારે, બરાબર છે. જઈએ ગુજરીમાં જઈએ છીએ. બોલો એના માટે આટલા એક્સાઇટેડ છીએ અમે લોકો, ગુજરીમાં જવા. અમે લોકો પહોંચી ગયા છે અત્યારે. મોલમાંથી 5-7 હજારની ખરીદી કરી નાખીશ ને તું તો? હે 5-7 હજારની ખરીદી કરી લઈ ને? હાલો ઉપર. તો ગાઈસ અહીંયા પગ લૂછણીયાથી માંડીને બધું જ મળી જાય છે તમને. અરે પણ મારા ખીચામાં નાખી દો ને ભાઈ.
ઓછાળ બોછાળ ને ટુવાલ બુવાલ ને બધું મળી જાય. બેન તાર લેવું કંઈ ટુવાલ બુવાલ કંઈ હે કે નાતી જ નથી શિયાળામાં? હે નાઈ છે કે હા બસ જવા દે ને હવે. જો કોઈ ગુજરીનો માલ કઈ રીતે પેકિંગ થઈને આવે ન જોયું હોય ને તો જોઈ લ્યો. આ રીતે આવતો હોય છે માલ. કેમ માલ નથી ખુલ્લો? હા જો કે અમે ગુજરીના કપડાં પહેરતા નથી, ખાલી આ તો જોવા જ આવ્યા છે કે ભાઈ કેટલું કેટલું સારું સારું છે અહીંયા. બરાબર છે. આમાં જો ટી શર્ટ્સ બધા પડેલા છે. આમાં પણ ટી શર્ટ્સ ને પેલું છે શું કહેવાય નાના છોકરાઓના આમાં કપડાં છે. પછી આમાં હુડી ટાઈપ ટી શર્ટ્સ ને એવું બધું છે. યસ આમાં પણ હુડી કોટ ને એવું બધું છે. અને વાહ પેન્ટ પડેલા છે. પછી આમાં આ નીચેના શું કહેવાય આને લોઅર પેન્ટ્સ પડેલા છે અહીંયા. પછી આમાં પણ સ્પોર્ટ્સ વેર છે. એ 2 વાગ્યા પછી કાલ નવો માલ આવે. તો નવો માલ ન કહી શકો તમે, તો જૂનો માલ કહેવાનું હોય. કાલ 2 વાગ્યા પછી જૂનો માલ આવે બધું એમ. હા ગાઈઝ દ્રષ્ટિ શર્ટ લેશે. હા પણ જોઈ લે કંઈ વાંધો નહીં. એ લોકોને બધાને ખબર જ છે કે કપડાં આપણે ક્યાંથી લઈએ છીએ. હા ગાઈઝ એને બસ ખાલી 30 રૂપિયાનો શર્ટ લીધો હતો. ના ના તો કેટલાનો હતો? અને પ્રાઇસ છે ને એ મિંત્રામાં 2300 રૂપિયા છે. હા તો સેમ જ છે. હા તો લઈ લે સ્મિત આટું. એને પછી ગિફ્ટ આપીને કહેવાનું 2300 રૂપિયાનો લીધો. ભલે ને ભાઈ 3 નો લીધો ભાઈ. હા તો છે શર્ટ બહુ સારા હો પણ ફોર્મલ શર્ટ્સ ને એવું બધું છે. યસ ફોર્મલ શર્ટ પડ્યા જોતા હોય તો લઈ લેજો ભાઈ. ખરેખર ડીનું માસી આ પહેરીને નીકળો ને તમે તો કોઈક 2 મારતા જાય. 2 જણા મારતા જાય આપણને. તો આમાં આંખમાં કંઈક થાય બ્લર જેવું હોય ને એટલે. હા નાના છોકરાઓનું બહુ સારું મળી જાય હો ભાઈ અહીંયા. હા જો આ ટેબલ લઈને જવું બેન તારે? હાજી ટેબલ લઈ જવું એમ? જો લો લ્યો બેન ટેબલ લઈને ફરે. ઓલી જોઈ લે દોડતી આવે. હલા બે આમાં કપડાં એમ તો બહુ સારા છે. હા આ ડુંગરમાં ચડીને બેઠા તમે. એ હા તો જો મજા કરે હો ભાઈ. તને મજા આવે? હે તમને બેને મજા આવે? એમાં બેસી ગઈ શું? જોરદાર હા ભાઈ. કેટલા ડોલર છે જો અહીંયા લખ્યા? $7 છે ભાઈ. તમે લોકો અમારી જેમ ગુજરીમાં જાઓ છો કે નહીં ખાલી કમેન્ટ કરજો. કારણ કે અમને ક્યારેક એવું લાગે કે અમે જ લોકો ગુજરીના કપડાં લઈએ છીએ પણ એવું ઢગલો એટલે ગુજરી જ થાય. ચલો ગાઈસ તો કંઈ કશું જ મળ્યું નહીં અમને અહીંયાથી અને અમે લોકો નીકળીએ છીએ ડિસઅપોઇન્ટ થઈને. ગાઈસ અત્યારે કોકનું એક્સિડન્ટ થયું એવી વાત સંભળાઈ છે. પણ હવે જેનું થયું હોય એનું ભગવાન એને જલ્દીથી સાજું કરી દે એવું પ્રાર્થના કરીએ છીએ. છે અંદર જ છે. તો ચલો પહેલાં હવે ઘરે પહોંચે ડાયરેક્ટ. લાઇટ બગડી ગઈ છે તો લાઇટ વગર મજા નથી આવતી. હવે બદલાવી તો પડશે જ ભાઈ લાઇટ. પણ અહીંયાની લાઇટનો પ્રકાશ વધારે પડે આના કરતાં. ઠંડી ચાલુ થઈ ગઈ કા? ઠંડી તો લાગે ને ભાઈ. ठंडी लगती है ना आपको? ઠંડી લગતી હે ઠંડી? હા લગતી હે. તો ભાઈ અત્યારે વાગવામ થઈ ગયા છે 8:30 અને અત્યારે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ હતો. બરાબર છે. ભજીયા બધાએ જમી લીધું. મજા આવી. વાહ ભાઈ વાહ. હે તમને મજા આવી ભજીયા ખાવાની? આમ જો અહીં બોલો શું કરો છો? શું લીધું તે હાથમાં? લસતા શું લીધું બેન બોલો? ઓહો પગમાં લગાડે. જમી લીધું? જમી લીધું. ભજીયા ખાધા? બહુ મજા ના. જોરદાર હો બાકી. અહીં શું લગાવ્યું? આમ કે જાણી હું લગાવ્યું તે? શું લગાવ્યું? પ્લમ્પોન લગાવી? આમ કે કોણે લગાવી દીધી? હા લીસા લેવડ થઈ ગયા તારા તો. તે લગાવ્યું? હા કોને લગાવ્યું? પૂછીએ લઈ જાવી તારા જુનાગઢ લઈ જાવી? લઈ જાવી તારા પૂજીને લઈ જાવી? મેકઅપ કરી દેશે કાઈ નહીં. નથી લઈ જાવી પૂજીને. હા ચલો ટાટા. પૂજાની નાની નણંદ છે. હા કેશોદ હજી કેશોદ જવું તારે? જાવ આ તો આ શું છે? નાની ને ઘરે એટલે કેશોદ. આ શું છે? અહીંયા આવી શું છે? હા રણછોડનગર હજી કેશોદ બાકી. તારે કેશોદ જવું બેન? અરે બાપરે બાપ. ટાટા કે બાઈ કહી દો. ટાટા. બાઈ કહી દે. નહીં નથી મોકલવી એને નથી મોકલવી.
નહીં 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 ચલો ચલો આપણે આ કેમ હજી ભર્યું ફટાફટ લગાડ લે બાકી નહીં જવા દઉં ફટાફટ લગાડ લે લગાડ લે નથી જવા દેવી નથી જવા નથી દેવી નથી જવા દેવી ભરતો જો કરે હાલો માસા મળીએ મહાદેવ મહાદેવ એકમાં બોલે બે મા બાપ લેવા આવે હો એટલી વાર એટલું થયું બોલ હો ત્યારે હું એટલે પહેલા બીજા ધોરણમાં ભણતી ને ત્યારથી લઈને 5મા 6ઠા સુધી છે ને કાંકરિયા જતા ને તો હું 4 વાર ખોવાઈ ગઈ ટાટા ટાટા પછી માઇકમાં બોલાવડાવે 4-5 વાર ખોવાઈ ગઈ પછી રડીને પોલીસ પાસે જવું ઓ મમ્મી આવો રિસ્ક ના લેવાય અને પછી તને માઇકમાં બોલે એમ પોલીસ પાસે જવું બરાબર પછી હું કહું કે હું ખોવાઈ ગઈ પછી એ લોકો માઇકમાં બોલે પછી માઈકમાં બધે બોલે ને પછી મારા મા બાપ મને લેવા આવે ગાઈસ માય ગોડ અને જો તું ના મળી હોત તો કઈ નહીં તો કદાચ તું કાંકરિયામાં બેઠી હોત લાવો તો મને એ કે ખવડાવો ને કંઈક મને એવું કંઈક કરતી હોત માસીને લોકો ગયા જ છે અને હવે બસ 8:30 જ થયા છે હજુ તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે રાતના 12 અને બસ અમે લોકો હવે સુવાની તૈયારી શું ફૂલ તૈયારી થઈ ગઈ છે આદિ તો સૂઈ પણ ગયો છે અને બસ હવે હું વ્લોગનો એન્ડ અહીંયા જ કરી રહી છું આજનો દિવસ પણ બહુ જ સરસ રહ્યો છે કે તમે જોયો અને બહુ બધી શોપિંગ પણ કરી અમે લોકોએ પર્સનલી મેં બહુ બધી શોપિંગ કરી મમ્મી તો ઘરે જઈને ખુશ જ થઈ જવાની છે કારણ કે મેં એને કંઈ કીધું જ નથી કે મેં એની માટે કંઈક લાવી છું મતલબ એની માટે તો ના જ કહેવાય પણ એમ કે ઘરની માટે ઘણો બધો સામાન લાવી છું કારણ કે ઘણા ટાઈમથી મારે ઘણું બધું વસ્તુઓ લાવવું હતું પણ મારો મેળ જ નહોતો પડી રહ્યો અને ફાઇનલી આ વખતે બહુ જ સસ્તું મતલબ આટલું કેસો જ સસ્તું હતું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું ભલે અમે લોકો અમદાવાદ જ્યારે ત્યારે રહેવા પણ જઈશું તો બી સામાન તો બધું અહીંથી જ લઈશું તો યસ આજના વ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ हुआ है तेरी बाहों में करो 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 अरे करो तो खरी हाँ बराबर છે વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ઢીકો 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 પેલું 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 જોરદાર જોરદાર મારી હૈ રે અરે દાદા આપણા નવા જમાનાના હે આ જેન્સી દાદા દાદા આમ કરો દાદા આમ કરો પછી આમ કરો કઈરું દાદા પાછું ગજબ ગજબ